શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 21 અર્જુન ઉવાચ કૈઃ લિંગૈઃ ત્રીન ગુણાન એતાન અતીતઃ ભવતિ પ્રભો કિમ આચારઃ કથમ ચ એતાન તીન ગુણાન અતિવર્તતે। અનુવાદ। અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે। ભાવાર્થ। આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નો સર્વથા ઉપયુક્ત છે। તે એવા પુરુષના લક્ષણો જાણવા જિજ્ઞાસુ છે કે જે ભૌતિક ગુણોને ઓળંગી ચૂક્યો છે। સર્વપ્રથમ તે એવા દિવ્ય પુરુષના લક્ષણો અંગે જિજ્ઞાસા કરે છે કે કોઈ કેવી રીતે જાણે કે તેણે પ્રકૃતિના ગુણોના પ્રભાવને ઓળંગી લીધો છે। તેનો બીજો પ્રશ્ન, આવો મનુષ્ય કેવી રીતે રહે છે અને તેની પ્રવૃત્તિઓ કેવી હોય છે? શું તે નિયમિત હોય છે કે અનિયમિત? પછી અર્જુન પૂછે છે કે કયા સાધનો દ્વારા પોતે દિવ્ય સ્વભાવ પ્રાપ્ત કરી શકે। આ અત્યંત મહત્વનું છે। જ્યાં સુધી મનુષ્ય એવા પ્રત્યક્ષ સાધનોને જાણવા ન પામે કે જેનાથી મનુષ્ય સદૈવ દિવ્ય અવસ્થામાં રહી શકે, ત્યાં સુધી તે લક્ષણો દર્શાવવાની શક્યતા જ રહેતી નથી। એટલે જ અર્જુન દ્વારા પૂછાયેલા આ બધા પ્રશ્નો અત્યંત મહત્વના છે અને ભગવાન તે પ્રશ્નોના ઉત્તર આપે છે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।